व्यास विशाल बुद्धे हुल्लारविन्दयदपत्र नेत्रं तेन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभो नंदकुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः कृतार्थोऽहं न संशयः। ओम परमात्मने नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। श्रीगुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउँ रघुबर बिमल जस जुदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवौषो दशरथ अजिर बिहारी द्रवौषो दशरथ अजिर द्रवौषो दशरथ अजिर बिहारी द्रवौषो दशरथ अजिर बिहारी। जय जय
પ્રભુ દશરથ અજીર બિહારી પ્રભુ દશરથ અજીર બિહારી પ્રભુ દશરથ અજીર બિહારી પ્રભુ દશરથ અજીર બિહારી જય 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 હનુમાન ગોસાઈ જય જય હનુમાન ગોસાઈ રાજા રામ 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 સીતારામ રામ રામ 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 જય શ્રી રામ
राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हरि बोल 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 राधे 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 बोल कृष्ण 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 बोल राजा राम 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 सीता राम 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 नमो नारायण नमो नारायण नमो नारायण नमो नारायण नारायण नमो नारायण नमो नारायण नमो नारायण हरि बोल 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 कृष्णाय वासुदेवाय हरि बोल हरि बोल देवकी नंदनाय हरि बोल हरि बोल नंद हरि बोल हरि बोल हरि बोल हरि गोविंदाय नमः हरि बोल हरि हरि बोल हरि हरि बोल 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 हरि राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम शरण्यो सर्वसत्त्वानां सीता राम श्रेष्ठो सर्वधनुष्मता रक्षः कुल निहन्ता त्रायतां रघुत्तमः राम राम सीता राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम राम राम
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હાથ સજ્જ ધનુષ સ્પૃશા બોલ હરિ વક્ષયા શુંગ નિસંગ સંગિનો રક્ષણાય મમ રામ લક્ષ્મણા હરિગ્રતઃ પતિ સદેવ ગચ્છતા બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ 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 દેવં વિદામો ભગવન પ્રાણલોચનં ચરાચરસ્યા ખિલલતદ્ધામ વિદેતન્નો હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસસ્તા હરિ બોલ સંજીવય અખિલ શક્તિધર સદા અન્યાસ્તહસ્તચરણ હરિ બોલ શ્રવણનર્ગાદિ હરિ બોલ હરિ બોલ રાધે બોલ રાધે બોલ રાધે બોલ રાધે કૃષ્ણ બોલ કૃષ્ણ બોલ કૃષ્ણ બોલ કૃષ્ણ બોલ રાજા રામ 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 સીતા રામ રામ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ રામ નામ મેં બોલ આલસુ હરિ ભોજન મેં હોશિયાર બોલ હરિ તુલસ હરિ ऐसे હરિ બોલ हरि का હરિ બોલ 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 ખૂબ જ ઓછી પ્રસ્તાવના સાથે, કારણ કે આજે જે સવારનું છત્ર આપણે એ છત્રને આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયાથી જે આપણે છોડી રાખેલા તત્વને સાથે લઈને અહીંયાથી આગળ યાત્રાનું પ્રસ્થાન કરીએ. આજના દિવસનું આ વાણીરૂપી પુષ્પ લઈ ભગવાન દ્વારિકાનાથને પ્રસન્ન કરવા માટે તૈયાર થાવ ત્યારે ઉપસ્થિત આપ સૌ દિવ્ય જીવાત્માઓ, ટેલિવિઝન મીડિયાના માધ્યમ દ્વારા નિહાળી રહેલા સ્વરશ્રી ચેનલ
તેમજ વાલમ ટીવી ચેનલ, સાથે સાથે રાધિકા ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ અને ભાવેશ દાદા ઓફિશિયલ, આ બંને યુટ્યુબ ચેનલો એમની દ્વારા નિહાળી રહેલા આપ સૌ સજ્જન સમુદાય, બ્રાહ્મણ દેવતાઓ, સંત સમુદાય અને અન્ય કથા પ્રેમીઓને સવારની કથા સમયસર ન કરવા બદલ ફરી ક્ષમાયાચના સાથે આજના આ પુષ્પને પ્રભુના ચરણોમાં સમર્પિત કરું. ત્યારે જે નિહાળી રહ્યા છો આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન દ્વારિકાધીશને મારા જય સિયારામ. કબિ ન હોત મેં ચતુર કહાવો, મતિ અનુરૂપ હરિગુણ ગાવો. કથાના ચરિત્રોનું દિવ્ય વર્ણન કરતા કરતા મનુ અને શત્રુપાના વંશની કથા ચરિત્ર આપણે સાંભળ્યું. માં દેવહૂતિ કરદમ પ્રજાપતિની સાથે જે વિવાહનું આપણે, ત્યારબાદ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના બે પુત્રોમાંથી ઉત્તાનપાદના વંશની કથા ચરિત્ર સંભળાવતા સંભળાવતા બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ, સુનીતિથી ભગવાનના પરમ ભક્ત ધ્રુવજી મહારાજ પ્રગટ થયા અને સુરુચિથી ઉત્તમ નામના પુત્ર થયા. સુરુચિ યાને પોતાને જે વધારે દેહની અંદર ભાવ, આસક્તિ અને આપણી અત્યારની ભાષામાં સમજાય એવું કહીએ તો વધારે બહુ જે બ્યુટી પાર્લર ગયા કરે ને, આનું નામ સુરુચિ. પછી આદમી હોય તોય હાલે, આપણે જે પેલા નથી પેલું કરાવતા વારે વારે આમ મોઢાને પેલું દેખાવડું બનાવવા માટે, એટલે એ વધારે જે આદમી જાય તો એને સુરુચિ સમજવાની અને બેનો જાય તો એને સુરુચિ સમજવાની. સુનીતિ કોને કેવી બોલે? જેને પોતાની નીતિ બહુ પ્રિય છે, જેના સારા વિચારો છે, પવિત્ર વિચારો છે, આવી સુનીતિ. અને જેના પવિત્ર વિચારો હોય ને તેને ત્યાં ભગવાનના દિવ્ય ભક્ત ધ્રુવજી મહારાજ પ્રગટ થાય. ધ્રુવજીનું દિવ્ય ચરિત્ર દર્શન કરાવતા કરાવતા એક દિવસના સમયે પિતાના ખોળામાં બેસવાના ભાવ સાથે સુનીતિ અણમાનીતી રાણી છે, દેવી સુરુચિ એનું માન, એની સાથે સાથે એનો પુત્ર ઉત્તમ પણ રાજકુંવર તરીકેની જે એક એને પેલી મળવી પડે બિરુદ મળે છે. એક દિવસના સમયે બાળક અવસ્થા, બાળકને શું ખબર પડે કોણ મારું છે કોણ પારકું છે? કારણ કે બાળકની અંદર કોઈ પ્રકારનું કપટ હોતું જ નથી. વ્યાકરણ જ્યારે શીખવાનું શરૂ થઈ જાય ને ત્યારે બાળકની પાસે જ ભગવાન જતા રહે, એવું આપણા સંતો કહે. જ્યાં સુધી એને વ્યાકરણ ન આવડતું હોય ત્યાં સુધી 24 કેરેટ સોનું, અને જેવું એને વ્યાકરણ એટલે પેલી જે આપણે મોટી મોટી ગાળો શીખી જાય, મારા તારાનો ભેદ શીખી જાય, આ બધું વ્યાકરણમાં આવે. આ પેલું વ્યાકરણ નહીં, અવળવાણી વાળું વ્યાકરણ. નવલભાઈ, અવળવાણી વાળું. પેલું અવળવાણીમાં નથી કીધું ના એનું નખો જ જાય, કેમ કે એ કેવી વાણી, પણ એ છે અવળવાણી. સાંભળજો ક્યારેક ટાઈમ મળે. ધ્રુવજી મહારાજ બાળક અવસ્થા, ખબર નહીં, રાજગાદી પર બિરાજમાન પિતાના ખોળામાં પર બેસવા ગયા. પિતાએ અટકાવ્યા કે તારો અધિકાર નથી. પિતાના ખોળામાં બેઠા એટલે માતાએ અટકાવ્યા. ઉત્તમની માતા જેનું નામ છે સુરુચિ, સુરુચિ એને નીચે ઉતારી મૂક્યા. ધ્રુવજીને સારું ન લાગ્યું. માં, મારા પણ પિતા છે અને ઉત્તમના પણ પિતા છે, તો બેસવાનો અધિકાર તો બંનેનો હોવો જોઈએ. તો ઉત્તમ બેસી શકે તો હું પિતાના ખોળામાં કેમ ન બેસી શકું? એટલે સુરુચિએ કહ્યું કે તારી માં અણમાનીતી છે, હું માનીતી રાણી છું. માટે પિતાના ખોળામાં આ અવતારની અંદર બેસવા માટે ભગવાન નારાયણ સ્વયં પ્રગટ થાય અને એ તને કહે તો થઈ શકે, બાકી આ અવતારમાં તું તારા પિતાના ખોળામાં બેસી શકે નહીં. ધ્રુવજીને ગમ્યું નહીં, પણ વેણ લાગી ગયું. ઘણી વાર કે જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ. આપણે પેલા ગીતો હતા, મેણાના માર્યા કઈ દી ન મરીએ, કાંકરીના માર્યા કોઈ દી ન મરીએ, મેણાના માર્યા મરીએ. એટલે કોઈ માણસને આપણું એવું વચન, કોઈ માણસની ઉપર બહુ ક્રોધ આવે ને તેને મારી લેવું, પણ શબ્દ ન મારવા. શબ્દ બ્રહ્મ છે, કોકને લાગી જાય જીવન આખું પરિવર્તન. સારા શબ્દો લાગે, પ્રેરણાદાયી હોય એવા ચોક્કસ કહેવા જોઈએ. પણ કોઈના આત્માને દુઃખ થાય, કોઈ આત્મા આપણી તરફથી પીડાગ્રસ્ત થાય, ભગવાન વાણી આપી જ છે તો પછી એનો ઉપયોગ સારો જ કરીએ ને, બધાને પ્રેમ કરતા રહીએ. મોરારી બાપુ કે ઘણી વાર પ્રેમ દેવો ભવ કહે ને, બધાને પ્રેમ કરવાનું, એનું પાલન અમારે કરવાનું. વ્યાસપીઠથી કડવું નહીં બોલવાનું. અમારે બધાને અહીંથી શબ્દની રજૂઆત કરતા બહુ ધ્યાન રાખવું પડે. જયંતિભાઈ, અમે બોલીએ ને, આપણે ઓલું કહેવત છે કે આમાં કથામાં બધા બેઠા હોય ને, આપણે હવે તો લોકડાઉનના કારણે કંઈ એવું બધું નહીં, માણસો આ ઘરના સમુદાયમાં બેઠા, આપણે ગણતરીના જે લોકડાઉનને પાલન કરવા માટે, નકર વધારે માણસો ને પેલું લઈને બેસતા હોય. ક્યાં આપણે સારું બોલી ધ્યાન ન અપાય, પણ ભૂલ ક્યાં પડી ધ્યાન આપે.
પોઈન્ટ લખવા માટે બેઠા હોય. એટલે ધ્યાન રાખવું પડે. વક્તાને વિવેક, વિનમ્રતા અને શાલીનતા. શાલીનતા એટલે જે બોલે છે એને પૂરું ધ્યાન હોવું જોઈએ. વિચાર્યા વગર, ધ્યાન વગર કંઈ બોલી ન શકાય. કારણ કે બોલી ગયા પછી શબ્દ બ્રહ્મ છે ને, ટેપિંગ થઈ ગયું. ઘણા એવા ઉદાહરણો જોયેલા છે. એક મહાત્માજીને કોકનું આવ્યું હતું, બોલી ગયા બિચારા. 5 વર્ષ કે 6 વર્ષ પહેલા બોલ્યા ને પછી તેને મૌન લઈ લીધેલું. એનું મૌન તોડાવ્યું અને માફી માંગવી. પેલો ઓડિયો નામ નથી યાદ મને, પણ એવું બન્યું હતું કંઈક. અહીંથી બોલી ગયા હતા, કંઈક શબ્દ ફેર થઈ ગયેલો. પાછું આવ્યું ફરતું. શબ્દ બ્રહ્મ છે. તમે આકાશમાં જેવું આપો ને એવું પાછું મળે, રિપીટ મળે. આપણે કોઈને કહીએ જય શ્રી કૃષ્ણ, તો નવલભાઈ જયંતિભાઈ હાલા જતા હોય, હું તમને જોરથી કહું જય શ્રી કૃષ્ણ, તમે શું કહેવાના? દાદા જય શ્રી કૃષ્ણ. પછી હું ગાળ બોલો તો ન્યાન્યમન રિપેરિંગ કરી નાખો ને. જેવું વાવો એવું લણો. તમારી પાસે બંને પ્રકારની શક્તિ છે, પણ તમારે કઈ શક્તિ વાપરવી? સ્ત્રીના 2 સ્વરૂપ આપણે કીધેલા. બધાઈને પ્રેમ કરીએ, સારું બોલીએ, બધા સાથે હળી મળીને રહીએ. કોરોનાએ આપણને ઘણું શીખવાડ્યું છે. આમાં આપણા જે સ્નેહીજનો ગયા એનું આપણને હંમેશ માટે દુઃખ રહેશે. અને એ જે ક્ષતિ, એ જે ખામી, એ ખોટને આપણે ક્યારે પૂરી પાડી શકવાના નથી. જેના યુવાન ઉંમરવાળા હતા એ તો માનો કે ગયા, એને મૃત્યુ આ રીતે નહીં તો બીજી રીતે આવવાનું હતું. પંચ ભૌતિક દેહ તો નાશ થવાનો જ છે. પણ જે ઉંમર ન હતી અને નાની ઉંમરવાળા જે જતા રહ્યા, એ બધાને જીવનભર યાદ રહેશે. કોરોનામાં કોઈ કહે મારો દીકરો જતો રહ્યો, કોઈ કહે મારો ભાઈ જતો રહ્યો. આ બધું રહેવાનું ને. પણ બને ત્યાં સુધી બધાની સાથે સારું વર્તન કરીએ, પ્રેમ ભાવથી રહીએ, બધાને પ્રેમ કરીએ. અને તમે બધાને પ્રેમ કરો તો બધા તમને પ્રેમ કરે. પ્રભુએ પ્રેમ અને લાગણીના ભાવ સાથે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ગુરુજી મહારાજ બેસવા ગયા, માતાએ અટકાવી અને કહ્યું કે ભગવાન નારાયણ પ્રગટ થઈને તને કહે તો તને પિતાના ખોળામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થાય. નાનું બાળક એટલે મગજમાં લાગી ગયું. ધ્રુવજીએ લઈ લીધું. તો એના માટે મારે શું કરવાનું? કહે તારે તપસ્યા કરવા જવાનું. ધ્રુવજી મહારાજ માં સુનીતિની પાસે ગયા કે હું શબ્દ લાગી ગયો એને કે હું જાઉં છું. ક્યાં? બોલે જંગલમાં. કેમ? બોલે તપસ્યા કરવા, પિતાના ખોળામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે. જોજો એનો વિષય કયો છે, શેના માટે જાય છે, માનસિક ધારણા શું છે, અને હવે એની માનસિક ધારણા બનશે કેવી. ભગવાનની ભક્તિની બાબતમાં, ભગવાનની આસ્થાની બાબતમાં તમે 1 ડગલું ભરો, 1 ચરણ આપણું અને 10 ડગલા દ્વારિકાનાથના. પણ એ ડગલું જે તમે ભરો ભગવાન બાજુ, એમાં સ્વાર્થ ન હોવો જોઈએ, કોઈને છેતરવાની ભાવના ન હોવી જોઈએ. અને એમાં જો પરોપકાર હોય તો ભગવાન 10 ડગલામાં તમને સહયોગ કરે છે. પણ આપણે તો અહીંથી ઘેરેથી નીકળીએ એટલે અનેક પ્રકારની ઓલી આપણે બહેનોને યાદ ન રહે ને, બાધા બાંધે ને ત્યાંમાં ગાંઠ વાળી દે. આમ ગાંઠ વાળે ને એવું યાદ ન રહે. એટલે આમ ઘણા બહેનો હાડીમાં તો ગાંઠું છું. કેમ એટલી બધી? કેમ તો કે એટલી બધી બાધાઓ હોય. એક બંગલો કરી દેજો, એક ગાડી આપી દેજો, મારા ઘરવાળાને પગાર થોડોક ઓછો છે એ વધારી દેજો. આવું ન મગાય ભગવાન પાસે. ભગવાનની પાસે માગવું હોય તો ભગવાનને કહેવાનું કે હું સતત હર હંમેશ માટે નિત્ય તારું સ્મરણ કરતો રહું, નિત્ય તારું ગુણગાન ગાતો રહું. અને પ્રભુનું નિત્ય સ્મરણ કરતા રહો એટલે બધું કુશળ મંગળ થાય. આજુબાજુનું વાતાવરણ ધીરે સમય લાગે, કદાચ તમારું કર્મ એવું આવેલું નથી, અથવા ભક્તિની જે ગતિ છે એની તમારી જે માનસિકતા છે એ માનસિકતામાં પ્રેમની પૂર્ણ જે પરિપક્વતા હોવી જોઈએ એ કદાચ તમે ખીલાવી નથી શક્યા. પુષ્પ છે એને ખીલવા માટે સવાર જોઈએ. સૂર્યના કિરણો ખીલે ને ત્યારે આવે પુષ્પ. એમ હજી સૂર્યના કિરણો ખીલા નથી એવું માનવાનું. પણ શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એટલે તમારું કાર્ય ચોક્કસ થાય. પણ ભગવાનને છેતરવાના ભાવનો ત્યાગ કરવાનો. પ્રાપંચિક માયાજાળમાં જે આપણે ઘણું 10ની નોટ ધરીને જે 20 વસ્તુ માગી લઈ એ બંધ કરી દેવાનું. તમે માગો ને એ પહેલા એને ખબર છે કે તમને શું શું દેવાનું છે. કારણ કે એ તો મનની ગતિને વર્તવા વાળો છે. તો પછી માગીને ભિખારી થવું. હું ઘણી વાર કીધા કરું કે મંદિરની અંદર
વીઆઈપી સારા સારા કપડાં પહેરીને આપણે જઈ અને બાર દરવાજે બેઠા હોય, આપજો દેજો દેજો એમ કરતા હોય. બે હરખામાં બેમાં પહેલા 1 રૂપિયો 2 રૂપિયા માગે ને આપણે કરોડો માગીએ. બાકી છે તો બે ભિખારી, એક વીઆઈપી ને એક બે ભિખારી છે. હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપે એટલે ભગવાનની પાસે ક્યારે પ્રભુ રક્ષા કરે. હે દયા નિધાન, આવું ન કરજો મારા વાલા. હે મેં એ જ કીધું, એને વાત કરી, આવું ન કરજો કહો. હે ધ્રુવજી મહારાજ તપસ્યા માટે ગયા. માતાએ કહ્યું, અને ધ્રુવની માં તો પવિત્ર જ હોય ને, બાળક તેજસ્વી એની માં. જા, આજ્ઞા લઈ માં પાસેથી જંગલ તરફ પ્રયાણ કર્યું. દેવર્ષિ નારદ સામા મળ્યા છે. એની કસોટી થઈ છે. ધ્રુવ બાળક છે, કોનું તપ કરીશ, કયો મંત્ર આરાધનામાં લઈશ, અને તને આ મંત્ર વિધિ વિધાનની કઈ રીત આવડે છે? બોલે નહીં. એટલા સંતો અનેક જન્મો સુધી તપ કરે, એને ભગવાન નથી મળતા, શું તને મળી જવાના નાના કડાયા છોકરાને? ધ્રુવે કહ્યું, મહારાજ આ જેટલા સંતો તપ કરવા જાય એને તમે કોઈ દી સામેથી મળવા ગયા? બોલે નહીં. મને તમે સામેથી મળવા આવ્યા? બોલે હા. તમે મને સામેથી મળવા આવ્યા માટે મને વિશ્વાસ છે ભગવાન મને મળવા આવશે. તમારી જેવા સંત આવે તો ભગવાન આવે, સહજ છે. હવે કૃપા કરો, ડરાવો નહીં, મારા મનની એકાગ્રતા તોડો નહીં, મને કોઈ મંત્ર આપો. 12 અક્ષર મંત્ર દેવર્ષિ નારદ દ્વારા ધ્રુવજી મહારાજને સુપ્રત કરવામાં આવ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રને લઈ આગળ વધ્યા. ગૌ માતા સામા મળ્યા, જેની આપણે ઉપમા ગાઈએ. ધ્રુવજી મહારાજનું જે ગીત છે, ક્યારેક આપણને સમય મળશે એવો ત્યારે આપણે ગાશું. આખું ગીત છે. ધ્રુવ જીવનમાં વિચરે રે શોભે સુનીતિનો બાળ, ઉતાન પાદયાવકારતા સુરુચિ મન બળી જાય, સુરુચિ મન બળી જાય. ધ્રુવ જીવન એમાં બધું ગીતમાં લખ્યું છે. દેવર્ષિ નારદ મળ્યા, ગૌ માતા મળ્યા. ગાય વિશ્વની માતા છે, ગાવો વિશ્વસ્ય માતર. કામધેનુના દર્શન થયા, ગૌ માતાના દર્શન થયા. એના આશીર્વાદ લઈ અને ધ્રુવજી મહારાજે વળી ગતિ કરી. ધીરે 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 જંગલમાં આવી 12 અક્ષર મંત્ર લઈ ગંગા ઘાટ પર પ્રભુનું સ્મરણ શરૂ કર્યું. ઘણો સમય વીત્યો. જે ભોજન લેતા હતા એ બંધ કર્યું. માત્ર જલપાન કરીને એ પછી એક પાછી અવસ્થા આવી, એમાં જળનો પણ ત્યાગ કર્યો. હવે માત્ર શ્વાસ લઈ અને તપ કરે છે. અને આપણે 2 કલાક માવા વગરના નો રહી શકીએ. આપણે ધ્રુવ કેટલા દૂર છે એની વાત કરું છું. આપણને કોઈ કીધું 2 કલાક એક માવો, તો કે ના ના મારે તો જોશે, મને મગજ. ધ્રુવજી મારે આવો વિચાર કર્યો મારે, હું બધાની વાત કરું છું. નવલભાઈ, હકીકત કથા કરવાની મજા ક્યારે આવે? આવા હસમુખા સંગીતકાર હોય ને તો. હા, અમારે એક જગ્યાએ કથા હતી સીતુનગર ભરતભાઈ આવ્યા હતા ને, ત્યાં કથા એક હતી. નામ નહીં દઉં, પણ એક એવા રૂડા સંગીતકાર, આનો અનુભવ છે હું કહું છું, એવા રૂડા સંગીતકાર આવી ગયા, તમને વાત કરશે, પૂછજો, અહીંથી નથી કેવું આપણે. એટલે વગાડે સરસ મજાનું, ડોળા કાઢે એમ. આ કે દાદા મારું બરાબર વાગે છે? હા. આને શું છે? હું કે ડોળા જ કાઢ્યા કરે. એટલે મેં કે ભાઈ, મેં કોઈને તમને હોપેલું કોઈની દ્વારા હતો એ વ્યક્તિ તો જેઠસુરાટા દ્વારા જેઠસુરભાઈને મોકલેલો. એટલે જેઠસુરભાઈને મેં કે ભાઈ, એટલે પછી તો એ બધું કાયમ વાત થઈ અમારે એમ. એટલે જે હસતા હોય, મોટા જેના કથાના ભાવ સાથે જોડાયેલા હોય, ક્યારેક હસવું, ક્યારેક રડવું, ક્યારેક ગંભીર ચરિત્રો આવે,
એ બધા રસ પ્રમાણે પોતાની મુખાકૃતિને જે પ્રસ્તુત કરે એ ખરા સંગીતકારની નિશાની છે. વક્તા ફૂલ કરુણામાં ડૂબેલા હોય ને પછી ખરડ 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 માવાનો અવાજ આવે, હા 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 હા, આ બનેલી ઘટનાઓ છે બધી. આવું બનતું હોય ઘણી વાર. જયંતિભાઈ, વાત ન કરાય, નામય ન દેવાય. પણ આ તમે બધા ઘરના છો ને એટલે આ બધી વાત કરું છું. તમે કોઈને બહાર વાત નહીં કરતા નવલભાઈ પાસે, હા, કોઈને કહેતા નહીં. વાત બાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈ. આ બધી આપણી ઘરની વાત છે. આપણે બહાર કોઈને નહીં કહેવાનું. ધ્રુવજી મહારાજ નામ સ્મરણમાં એવા રત બન્યા, પ્રભુની સાથેનું એક એવો આત્મીય જોડાણ થયું છે કે હવે જે જલપાન કરતા એનો ત્યાગ કર્યો, શ્વાસ લઈ અને માત્ર પ્રભુનું સ્મરણ કરતા હતા. રોમે રોમમાં કે નારાયણનો વાસ થવો, આ એ ચરિત્રની વાત કરીએ છીએ આપણે, કે રોમે રોમમાં નારાયણ જ્યારે પ્રગટ થાય ત્યારે કેવો અનુભવ થાય શરીર, એ ચરિત્ર ગાઈએ છીએ આપણે. અને ધ્રુવ ધીરે ધીરે શ્વાસોશ્વાસની ક્રિયામાં યોગમાં અષ્ટચક્ર કીધા, 8 પ્રકારના ચક્રો, જે આપણે ધ્યાન, ધારણા, સમાધિ, યમ, નિયમ અને પ્રાણાયામ, નીતિ નિયમ પ્રમાણે જે યોગ કરે એના બધા ચક્રો જાગૃત થાય ધીમે ધીમે. ધ્રુવજી મહારાજ પદ્માસન વાળી, પૂર્વ બાજુ મુખ રાખી, માં ગંગાનો અવાજ આવતો હતો. એટલે ધ્રુવજીએ કહ્યું કે હું જાઉં. કેમ? તો કે બહુ અવાજ આવે છે. ગંગાજી પ્રગટ થયા, ભક્તરાજ તમે મારો ત્યાગ ન કરો. કેમ? તો કે મારો મહિમા ઘટશે. તમારી જેવા સત્પુરુષો જો અહીંયા મારા ઘાટ પર સમાધિમાં નહીં બેસે તો હું પાપ હારીણી નહીં કહેવા. માટે તમે અહીંયા જ તપ કરો. તમને મારો અવાજ આવે છે તો હું અહીંયાથી શાંત બનું છું. ગંગાજી શાંત થયા છે, અવાજ ન આવે. છે મોટું સ્વરૂપ માનું ગંગાજીનું, પણ અવાજ ન આવે, બિલકુલ શાંત ગંગા ચાલી જાય. ધ્રુવજીના કહેવાથી ગંગાજી શાંત થયા. ફરી પ્રભુનું આરાધન શરૂ કર્યું. આરાધના કરતા કરતા હવે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. ભક્તની અવસ્થા ધીરે ધીરે પ્રભુમાં કઈ રીતે તન્મય થાય છે. શ્વાસ લેવાનું બંધ કર્યું. બરાબર ધ્રુવ ભગવાનની સાથે એવા એકાકાર થયા, એવી આત્મીયતા જોડાણી. બરાબર પ્રભુ શ્વાસ સ્વરૂપે ધ્રુવજી મહારાજના હૃદયમાં પ્રભુનો વાસ થયો. અને હવે એને શ્વાસ લેવાનું, શ્વાસની ગતિ રોકી. આપણે પાણીમાં જઈને શ્વાસ નથી રોકી દેતા, કોઈક 10 સેકન્ડ રોકે, કોઈ 20 સેકન્ડ રોકે, કોઈ. ધ્રુવજીએ શ્વાસ રોકી દીધો. અને શ્વાસ એટલે આ સમસ્ત 14 બ્રહ્માંડમાં એક વિડીયો છે, ક્યારેક ટાઈમ મળે તો જોજો, કે 5 મિનિટ, જો માત્ર 5 મિનિટ આ જગતમાં પ્રાણવાયુ ન હોય તો શું, 5 સેકન્ડ માત્ર, તો શું થાય? વાયુ ન હોય તો, હવા ન હોય તો 5 જ સેકન્ડ માત્ર, તો કઈ હતું નહોતું થઈ જાય. આપણે એમ થાય આપણે રોકી લઈએ હવા, શ્વાસ, પણ એ ન રહે, આપણું અસ્તિત્વ જ ન રહે, બધું નષ્ટ થઈ જાય, સર્વનાશ થઈ જાય. અંદર શ્વાસને ખેંચી અને શ્વાસને અટકાવી દીધો નાભીમાં ધ્રુવજી મહારાજ. અને બરાબર નારાયણ હૃદયમાં પ્રગટ થઈ ગયા. નારાયણ પ્રગટ થાય ત્યારે વાસના નીકળે. પાપરૂપી વાસના આંસુડાનું સ્વરૂપ લઈ અને આંખોના દરવાજેથી બહાર નીકળે. 2 દરવાજા વાસનાને બહાર કાઢવા માટેના. કયા? ધીરે ધીરે એનું વહન શરૂ થયું. હૃદયમાં નારાયણનું દર્શન થયું. ધ્રુવજીએ સ્તુતિનો પ્રારંભ કર્યો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમા પ્રસુપ્તા સંજીવયત્ય કિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્ત હસ્તચરણ શ્રવણત્વગાદિની પ્રાણાન્નમો ભગવતે પુરુષ
પુરુષાય તુભ્યમ યમ પ્રવ્રજંતમનુપેતમ પેતકૃત્યમ વેપાયનો વિરહ કાતર આજુહા પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ પ્રસન્ન થયા. ધ્રુવજી મહારાજ રડવા લાગ્યા. દરેકનો પ્રાણવાયુ મળતો બંધ થયો. હવે જો માણસોને શ્વાસ ન મળે, જીવન જીવવું શક્ય નથી. જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ ભયાનક સંકટ આવે ત્યારે દિવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગે. ઇન્દ્રાસન ડોલ્યું, બ્રહ્માજીનો કોન્ટેક્ટ કર્યો. મહારાજ ઇન્દ્રાસન ડોલે શું છે? કોઈ રાક્ષસ, કોઈ અસુર, કોઈ પાપી? બોલે એવું કશું જ નથી. તો બોલે ભગવાનના પ્રિય ભક્ત ધ્રુવજી મહારાજ પ્રભુની આરાધના કરી રહ્યા છે. બોલે મહારાજ આરાધના દ્વારા ક્યાંક મારું ઇન્દ્રાસન તો નહીં માંગી લે ને? કે નહીં. તો બોલે આને ઇન્દ્રાસન કરતા પણ પ્રભુની ભક્તિમાં પ્રેમ છે. એટલે તારા આ ઇન્દ્રાસન જેવા તો હજારો ઇન્દ્રાસન ને એ સામુય ન જોવે. આવું ધ્રુવજી મહારાજે એક આરાધન પ્રભુનું લીધું છે. ઇન્દ્રને સચેત કર્યા, સાંત્વના આપી બ્રહ્મદેવે, અને નારાયણ અને ધ્રુવ બંનેની માનસિક વાતોનો પ્રારંભ થયો. પ્રભુ પ્રસન્ન થયા. ધીરે 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 ભગવાનની કરુણા થઈ એટલે ધ્રુવજી મહારાજે ભગવાનના આદેશ અનુસાર શ્વાસને છોડ્યો. હવે ભગવાન સમક્ષ આવ્યા. ચતુર્ભુજ નારાયણને જોઈ જે મનની અંદર ઈચ્છા હતી એ ઈચ્છા નષ્ટ થઈ. પ્રભુએ પૂછ્યું, ધ્રુવ બોલ શું કરું જેનાથી હું તારું કલ્યાણ કરી શકું, તારા મનની પ્રસન્નતા થાય અને તારો યશ, તારી કીર્તિ, તારી ભક્તિ, તારી ગરિમા વધે. ધ્રુવે પ્રાર્થના કરી કે મહારાજ જ્યારે આરાધનાનો પ્રારંભ કર્યો, તમારું સ્મરણ કરવાનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે મનમાં ઘણા ભાવો હતા. વિષય પિતાના ખોળામાં બેસવાનો અધિકાર, આના માટે જ માત્ર એક ઈચ્છા હતી. પણ હવે આપને જોયા પછી તો એ નષ્ટ થઈ ગઈ. ભગવાન આવે, આશા, ઈચ્છા અને તૃષ્ણા બધું આપણું. બોલે હવે કઈ ઈચ્છા નથી. તો બોલે આમ જ તમારું સ્મરણ કર્યા કરું નિત્ય. જોજો આપણે ઘણીવાર કહીએ હું સંન્યાસી થઈને બહાર વિયો જાઉં, પણ એ ભગવાનની ઈચ્છા વગર શક્ય નથી. અહીંયા ધ્રુવજી મહારાજના આ ચરિત્ર દ્વારા પ્રભુ ઉદાહરણ પૂરું પાડે. કઈ રીતે? ધ્રુવે કહ્યું હવે મારે તમારી ભક્તિ જ કરવી છે, મારે સંસારી થવું નથી. તો બોલે તારી ઈચ્છા છે સંન્યાસ લેવાની, પણ મારી ઈચ્છા એવી છે કે તું સંસારને ભોગવ. સંસારને મેથ્યુની સૃષ્ટિથી આખા જગતને ભરી દે. સંસારમાં રહીને મારું સ્મરણ કર અને નિષ્ઠા સત્યની સાથે પોતાનું શાસન સંભાળે. ધ્રુવજી મહારાજે ભગવાનના આદેશ દ્વારા પાછું શાસન લીધું. એ ટાઈમમાં કીધું 36,000 વર્ષ એને શાસન કર્યું. કેટલા? એની ઉપરથી વિચાર થઈ શકે કે ત્યારે ઉંમર કેટલી હશે. આ બધું ધીમે ધીમે ઘટતું ગયું. પહેલા આવું નહોતું. આપણે મોક્ષ પીપળો પ્રાચી છે ત્યાં જાવ ને તો એ લોકો દંતકથા છે, શાસ્ત્રમાં જોવા મળે. ત્યાંથી આપણે કોડીનારથી જમદગ્નિ ઋષિનો આશ્રમ આવે. પરશુરામજીના પિતા ઘાટવડ કરીને રુદ્રેશ્વર ભારતી જાગીર, પ્રેમ ભારતી બાપુ, ઇન્દ્ર ભારતી બાપુના ગુરુ. એની બાજુમાં જમદગ્નિ આશ્રમ, એને એ લોકો જમજીર કહે. 5 પાંડવોનો ત્યાં એક ધોધ છે, ધોધ. અને ધોધ માટે એ લોકો એવું કહે છે કે ભીમસેન એક પગ આડો રાખતો ત્યાં અટકી જતું પાણી. હવે ધોધને જોવો તમને એમ થાય આપણી જેવા કેટલા માણસો અંદર વિયા જાય, એવું રુદ્ર સ્વરૂપ લાગે. તો એના ઉપરથી નક્કી થાય કે પાંડવો કેવા દેહધારી હતા. તો હમણાં થોડાક સમય પહેલાની વાત છે ને, તો પછી આ એની પહેલાની વાત છે ધ્રુવજી મહારાજની. તો ત્યારે આવરદા ખૂબ હતી, હજારો વર્ષ જીવતા હતા. ધીરે 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 ધ્રુવજીએ ભગવાનને પ્રાર્થના કરી શાસન ભોગવું. સંસાર દાંપત્ય ચરિત્રની સાથે સાથે હવે ધ્રુવને પાછો વૈરાગ લાગ્યો. કારણ કે જે મન એકવાર પ્રભુની ભક્તિને ચાખી લે, તાલાળા ગીરની કેસર કેરી એકવાર આપણે ચાખી લીધી નવલભાઈ, તમે ચખાડો બેસી, પણ પછી પાછી ઈચ્છા થાય કે આ કેરી લાવવી પડશે.
એના કરતાં નહીં ચાખવું સારું. એમ પ્રભુની ભક્તિ એવી છે કે એકવાર એનો સ્પર્શ થઈ જાય આ જીભને નામનો, પછી તમે નામ લીધા વગર રહી ન શકો. અને ફરી પાછા પ્રભુનું આરાધન કરવા. આ પ્રસંગ બહુ મોટો, પણ આજે આપણે એટલે દૂર સુધી જાય. અત્યાર સુધી કરતા આપણે જે કરીને નિરાતે નિરાતે કરી, પણ આ જોયા પછી તેમ લાગે કે મહિનાની કથા કરીએ. 15 દિવસની મહિનાની કથા. રાજભાઈ મને કે આપણે મહિનાની ગોઠવીએ, પણ એ તો ભગવાને કરુણા કરી હોય ને એની ધારણા હોય. થાય કર્યા એ કામ ને ભજ્યા એ રામ. આ કર્યું એ સાચું, કાલે જે કરશું એ આપણા હાથમાં નથી. કેમ? જયંતિભાઈ કીધું છે એટલે, કારણ કે હવે બધું અમે નિર્વાણ બાજુ જઈએ છીએ. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસ આપણે પહોંચવાનું બહુ દૂર છે, પણ આવું નહીં લઈ તો જયંતિભાઈ કહેશે કે દાદા ગાય ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે સવાર તારો કેવું થશે. કોણ જાણી શક્યો કાળને રે સવાર કાળ કેવું થશે. ગુરુજી મહારાજના લગ્ન ભ્રમિની સાથે થયા. કલ્પ અને વત્સર નામના 2 પુત્ર થયા. બીજું લગ્ન ઈલાની સાથે થયું, વાયુની પુત્રી છે. એ ચરિત્રની વાતો કરી. પછી ઉત્તમ નામના જે બીજા પુત્ર છે ઉત્તાનપાદના, જંગલમાં ગયા, વાંસનું ઘર્ષણ થયું અને એમાં બળીને ભસ્મ થયા. થયું એવું સમાચાર એવા મળ્યા કે યક્ષો દ્વારા એની સાથે લડાઈ થઈ અને એને મારવામાં આવ્યો. 100 વર્ષ ધ્રુવજી મહારાજે યક્ષોની સાથે યુદ્ધ કર્યું. કેટલા વર્ષ? 100 વર્ષ. પછી પાછા બ્રહ્માજી આવ્યા, મનુ મહારાજ આવ્યા અને કુબેરની સાથે એની મિત્રતા કરાવી. યક્ષોના દેવ છે કુબેર, એની સાથે એની મિત્રતા કરાવી. અને પછી પાછું ધીમે ધીમે પ્રભુ ભજનમાં ધ્રુવજી મહારાજ. તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાડી ઘોડી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને વાડી ઘોડી. તારા મોટા મોટા બંગલા રે મોટર
ખોટી વાણી રે જગતમાં પડી રહેશે. તારી સાચી ખોટી વાણી રે જગતમાં પડી રહેશે. તારી સાચી ખોટી વાણી રે જગતમાં પડી રહેશે. કયામતી હંસનો રે ઓ ચિંતાનો
તને સંતો સમજાવે રે, કરી લેને જીવનું સારું. 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 કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ન ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. ચિંતા ન ઉડી જશે. ઓ ચિંતા નો ઉડી જશે. ચિંતા ન ઉડી જશે. ઓ ચિંતા નો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ન ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે. નારાયણ 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 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ વેલો રે મોડો રે મારો સાહેબો પધારશે ને કે જો કે ગલડી મારી લાશે રે ઉધાડે એ કયામાં ભળે માટીમાં મળે દીવડો નહીં રે બળે હંસલાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. આ મોતીડા આ બધા મોતીડા અત્યારે મળ્યા નહીં રે. ધ્રુવજી મહારાજે પ્રભુનું ફરી આરાધન શરૂ કર્યું. માં ગંગાનું પાવન સાનિધ્ય લઈ અને ઋષિકેશ જે આપણે દર્શન કરવા માટે જઈએ, ગંગાજી ત્યાં શાંત થયા છે, અવાજ નથી મધ્યમાં, તમે જુઓ તો એકદમ શાંત. એ ધ્રુવજી મહારાજના પ્રભાવને લઈ ફરી પ્રભુને પ્રસન્ન કરી નારાયણને જે રીતે અંતરના આર્તનાદ સાધે જે ભાવ સાથે પ્રભુને પ્રગટ કર્યા હતા, ફરી નારાયણ પ્રગટ થયા. ધ્રુવ માગો, શું આપું જેનીથી હું આપને પ્રસન્ન કરી શકું. પ્રભુ હવે કેવળ અને કેવળ આપના પાવન સાનિધ્યનું સેવન કરવું છે. હવે આપની સાથે રહેવું છે, આપના થઈને રહેવું છે, આપને ગમે એવું રહેવું છે. જીવ જ્યારે શિવની શરણાગતિનો પૂર્ણપણે સ્વીકાર કરે, ધ્યાન આપજો, જીવ શિવ તત્વનો જ્યારે પૂરેપૂરી શરણાગતિનો સ્વીકાર કરે પછી જીવાત્માના જીવનમાં કોઈ કષ્ટ નથી રહેતા.
પણ એવો દેખાવ કરીએ કે હું શિવ તત્વમાં ભળી ગયો છું, જો ન હોઈએ તો નહીં ઘરના નહીં ઘાટના થઈ જાય. પૂરી શરણાગતિ, કોઈના આશ્રિત થવું જ હોય તો પૂરી શરણાગતિ આપી દો. તુમ પિતુ માતુ આન નહીં કો, એ જ પિતા એ જ માતા. આપણી બીજાની કોઈ આપણા ઉપર આણ ન હોવી જોઈએ, કોઈ બંધન ન હોવા જોઈએ. અને જે હરિનો થઈ ગયો એને આ સંસારે યાદ રાખ્યો છે. ધ્રુવજી મહારાજના દિવ્ય ચરિત્રનું વર્ણન કરતા પ્રભુ પ્રગટ થયા. ધ્રુવ, શું કરું આપના કલ્યાણ માટે? પ્રભુ, હવે આપના તત્વને પ્રાપ્ત કરવું છે. હવે મૃત્યુ સનાતન છે. ધ્રુવજી મહારાજને લેવા માટે ભગવાનના વિમાનો આવ્યા. ધ્રુવજીને લેવા આવ્યા ત્યારે ધ્રુવજી મહારાજ વિમાનમાં જ્યારે પ્રસ્થાન કરે, બેસે પ્રભુના, પંચભૌતિક દેહને મૃત્યુ સ્વીકાર કરવું રહ્યું. જે હાડ માંસ ચામ, આ જે શરીર, એને મૃત્યુનો સ્વીકાર કરવો જ પડે. ધ્રુવજી મહારાજની પાસે બે હાથ જોડી મૃત્યુ આવ્યું. ધ્રુવજી, મારો સ્વીકાર કરો. ભાઈ, તું કોણ? બોલે, હું મૃત્યુ. ધ્રુવજીએ મૃત્યુના મસ્તક ઉપર પગ દીધો. એટલે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને ભગવાનના વિમાનની અંદર પ્રસ્થાન કર્યું. વિમાનમાં બેઠા, એક ભાવ થયો કે જે જનેતાએ જન્મ આપ્યો એના માટે મેં કંઈ કર્યું નહીં, પહેલો મોક્ષ એનો કરાવું પછી હું બેસું. પાર્ષદોને કઈ ઉભા રહો. કેમ? કે મારી માં જેણે મને જન્મ આપ્યો. વિચાર જોજો, સંતત્વને પ્રાપ્ત કરો શ્રેષ્ઠ છે. પણ અહીંયા ધ્રુવજી ઘણું કહી જાય છે નાની એવી બાબતમાં. જે જનેતાએ મને જન્મ આપ્યો એના કર્તવ્યમાંથી, એના બંધનોમાંથી મુક્ત કઈ રીતે થવું? પાછું ઊભું રાખ્યું. ધ્રુવજી, શા માટે ઊભું રાખો? બોલે, જે જનેતાએ જન્મ આપ્યો એની તો ખબર જ ન પૂછી, પહેલો એનો મોક્ષ કરો પછી હું આવું. ત્યાં સુધી અરે તમારી જેવા બાળકને જન્મ આપ્યો એનો મોક્ષ પહેલા વિમાન એનું ગયું અને બીજું વિમાન તમારું આવ્યું. એટલે દીકરો સારો જન્મે તો માવતરનો ઉદ્ધાર થાય. દીકરો સારો જન્મે તો માવતરનો ઉદ્ધાર. હું ઘણી વાર વાતચીત કરતા કરતા કહું, આ લોકો ભલે હાસ્ય રસથી કહેતા હોય પણ ગંભીર વિષય છે કે તમારો બાળક તેજસ્વી છે કે પાપી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમારે એની વ્યવસ્થા માટે રાત્રે મોડો આવે તો જામીન લઈને ઊભું રહેવું કે ફૂલનો હાર લઈને, એ તમને ખબર હોય તો થાય ને. એટલે પ્રજાને સારા સંસ્કારો પ્રાપ્ત કરાવવા ધ્રુવની દરેક અભિલાષાઓ તૂટી. કેવળ નારાયણ તત્વ આના હૃદયની અંદર વાસ કરી ગયું. ધ્રુવ, તું માગ. બોલે, પ્રભુ, કઈ ઈચ્છા નથી. આશા, ઈચ્છા, તૃષ્ણા બધી નષ્ટ થઈ. હવે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મહારાજ, હવે મુક્તિની અભિલાષા નથી તો બોલે, બસ તમારી ભક્તિ, તમારા આશ્રિત થઈને રહેવું છે. ધ્રુવ, હું જેને દર્શન આપું, હું જેની સામે પ્રગટ થાવ અને જો કંઈ ન આપું તો મારો મહિમા ઘટે. જેની સામે ભગવાન, એક નોર્મલી કોઈ માણસ સત્તાધીશ હોય અને ઈ તમને પ્રસન્ન થઈ ગયો, બોલે માગો શું આપું, તમે કોઈ આપી દો, પ્રસન્નતાની વાત છે. અને જો નોર્મલ સત્તાને ભોગવો, માયાને, માયાપતિને નહીં, માયાને ભોગવવા વાળો, લક્ષ્મીને ભોગવવા વાળો, ઈ વ્યક્તિ પ્રસન્ન થાય તમને કેટલું કેટલું આપી શકતો હોય. આ તો માયાપતિ પ્રસન્ન થયા છે. ધ્રુવ, હું તને કંઈ ન આપું તો મારો મહિમા ઘટી જાય. અને મારા આ મહિમાને સાબુત રાખવા, અણનમ રાખવા, સ્થિરતા રાખવા માટે હું તને વરદાન આપું છું કે હવે આ નવગ્રહોના આભા મંડળની અંદર એક સ્થાન હું તારું નિયત કરું છું, નક્કી કરું છું કે દિવસ ઉગશે, દિવસ આથમશે, પણ ઉત્તર દિશા તરફ ધ્રુવનો દિવ્ય તારો દેખાશે. અને હજી જોજો, ધ્રુવનો આ તારો આપણને દેખાશે, દેખાશે અને દેખાશે. એ ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને સ્થાપ્યો રે. એ જેની સુરતા સાંભળ્યા ને
જતા નથી જાણી, હરિને ભજતા હજુ કોઈ લીલા જતા નથી જાણી. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને સ્થાપ્યો. ધ્રુવ પ્રસન્ન થયા. દિવ્ય વંશની ચરિત્ર કથા અને ત્યારબાદ કામ પ્રકરણની પૃથુ ચરિત્રની કથા, ઉલ્મક અને પુષ્કરણીથી અંગ સુનિતાના વેન થયા. વેન દુષ્ટ હતો, ઋષિઓના હાથે મરાણો. એની એક ભુજાનું મંથન તેલની પેટીમાં અને પૃથુ રાજા પ્રગટ થયા, જેણે પૃથ્વી ગાય સ્વરૂપે પ્રગટ થઈ એનું દોહન કર્યું. આ બધી ઔષધિઓની જે ખેતીની વ્યવસ્થા છે ને જયંતિભાઈ, એ પૃથુ રાજાના સમયથી અસ્તિત્વમાં આવી. ત્યાં સુધી પ્રજા અસ્તવ્યસ્ત રેખડા કરતી, પણ પૃથુ રાજાએ માં પૃથ્વીને ગાય સ્વરૂપે પ્રાર્થના કરી, માં અમે તારામાં એક ધાનનો દાણો નાખીએ અનેક કરીને તુમને પ્રાપ્ત કરાય. એ પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું અને અનેક ઔષધિઓ એની એણે વાવણી કરી. અને ત્યારબાદ આ બધી જે આપણને જમીન જગ્યાને દેખાય ને, એ રાજા પૃથુના સમયથી અસ્તિત્વમાં આવ્યું. એ રાજા પૃથુએ 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા. કેટલા? 100 અશ્વમેઘ યજ્ઞ. ત્યારબાદ મોક્ષ પ્રકરણની અંદર ભગવાન રુદ્રને પ્રસન્ન કરવા માટે રુદ્ર ગીતની પ્રચેતાઓના ચરિત્રની કથાનું એ ચરિત્ર વર્ણન થયું. ત્યારબાદ નારદજી દ્વારા પ્રાચીન બરહીની સાથે સુંદર મજાનું પુરંજન આખ્યાનની વાત થઈ. એ દૃષ્ટાંત દ્વારા એને સમજાવવાનો પ્રયાસ કર્યો. મૈત્રેય મુનિ વિદુરની પાસે, ભક્ત વિદુર મુનિ મૈત્રેયની પાસેથી વિદાય લે, અશ્રુભીની એની વિદાય થાય, એ ચરિત્રની કથાનું વર્ણન. ત્યારબાદ બે ભક્તોની કથા, એક જ્ઞાની અને એક પ્રેમી. હવે પ્રિયવ્રતના વંશની કથા પ્રારંભ થાય. પ્રિયવ્રતો આત્મારામ. પ્રિયવ્રત આત્મારામ છે, ભગવાનનો પ્રેમી ભક્ત છે. અહીંયા પણ કેવું બન્યું? ગુફામાં બેઠો છે. ભગવાને બ્રહ્માજીને, બ્રહ્માજીએ નારદને, નારદ ગયા નારાયણ નારાયણ કરતા. પ્રિયવ્રત શું કરો? બોલે નામ સ્મરણ. આ છોડો. તો બોલે સંસાર ભોગવો. અત્યારે આપણે જે સંસારી હોય ને કઈ સંન્યાસી થાવ, કરો, તિલક કરો, માળાઓ પહેરો, પૂજા પાઠ કરો, બધું જરૂરી, એનો બિલકુલ વિરોધ નહીં. તમે ગમે એટલા ભક્તિમ દૂર સુધી પહોંચી જાઓ ને, આપણા સનાતન સંસ્કૃતિના ચિહ્નોને છોડવા નહીં. તમે ખરા અર્થમાં હિન્દુ છો એવું સાબિત ક્યારે થાય જયંતિભાઈ? હિન્દુના દીકરાના કપાળમાં તિલક હોય. હું એમ નથી કહેતો અમે કરીએ એવું કરો, પણ તમારા કપાળમાં તિલક હોય એ તમારી ઓળખાણ કે તમે હિન્દુના દીકરા છો. સવારમાં ઉઠીએ, જે માતાજીને પ્રેમ કરતા હોય, ભગવાનને કરતા હોય, એ માતાજીને કરતા હોય, જેને કરતા હોય, પણ તિલક હોવું જોઈએ. અને ઘણા ઘણા માણસો આપણે એને સમજાવ્યું તો આપણને કેમ કે તિલક નહીં તો બધું દેખાવનું. ના, દેખાવનું નથી, એ કરવું અઘરું છે. હા, તિલક કરવું. જો આ તિલક મેં તમારી સામે કર્યું, પરસેવો વળે તો આમ ધ્યાન રાખવું પડે. આમ હળવું ધીમે, અહીંયા પરસેવો વળે ધ્યાન રાખીને લૂસવું પડે. આમ આ બાજુ આમ, એ રહે નહીં, અઘરું છે. અને કરી જોજો ઉનાળામાં તિલક કેમ થાય ને કેમ. આખો દી તિલક રહે કહેજો ને, અમારું તિલક એમને દેખાય ને, આમ દેખાવું પડે. ભલે દેખાડવા માટે પણ રહેવાનું, કારણ કે કોઈક જોવે ખબર પડી જાય કે ભાવેશ દાદા બ્રાહ્મણ છે, ખબર પડે ને શેના માટે તિલક કર્યું. તિલક ન કર્યું હોય તો ખબર ના પડે. ધોતી કફની બેઠો એની જગ્યાએ હું તમારી સામે પેન્ટ શર્ટમાં બેઠો હતો. વક્તા માટે સફેદ વસ્ત્ર, ધોતી કફની પહેરવા પણ જરૂર છે. વ્યાસપીઠથી નીચે ઉતરું પછી કદાચ ચોવણીને પાયજામો પહેરું, પણ પછી પેન્ટ શર્ટ મારે ન પહેરાય. અને એ પહેરું તો હું ધર્મના વિરુદ્ધમાં છું, મારીથી ન પહેરાય. કેમ કે ભલે દીક્ષા લઈને બહાર નથી જવું રહેવું, પણ કમસે કમ હું તમને બહાર મળું, ન્યાય મારું, તમને દેખાવો વક્તા જેવો જ લાગવો પડે. વિચારોથી, વસ્ત્રોથી તો હું તમને વક્તા જ લાગવો પડું. અને જો ન કરું અને પછી હું તમને સમજાવું કપડાં બહુ મહત્વના નથી, તો સમજવાનું દાદા જેવું કોઈ આળહોડું નથી આ જગતમાં. એક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ, શું કહેવાય? જે વ્યવસ્થા કરવી મને અઘરી લાગે છે, અથવા અહીંયા મારે વક્તા તરીકે મીઠી મીઠી વાત કરવી તમારી યારે, અને પછી હું હીરો જેવો સ્માર્ટ દેખાવ એવા ગોગલ ચડાવી તમારી સામે આવું, તમે અભિલાષા ન કરી શકો. જેડીભાઈની ઓફિસે હું પહેરીને જાઉં, તમને સારું લાગે? તમારે અભિલાષા શું હોય કે દાદા તિલક, મારા હાથમાં માળા હોય અને હું રામ નામ જપતો હોય, એ જ ભાવ હોય તમારો, અને તો જ ભાવેશ દાદા સારા લાગે. પછી એમાં ગોગલ્સ, પેન્ટ, ટી શર્ટ, અને જેડીભાઈ ત્યાં કોનું કામ છે એમ પૂછે ને તરત ઉતારવા પડે. જય સિયારામ. અરે દાદા તમે, અચંબો થાય ને, કારણ કે એ કેરેક્ટરને પસંદ નથી, કેરેક્ટરને અનુરૂપ પણ નથી. જે અવતાર મળ્યો, જે ચરિત્ર ગાવા મળ્યું,
એ ચરિત્ર પ્રમાણે જીવનને ઢાળવું પડશે ને ઢાળવું જ પડશે. અને કાં પછી પેન્ટ શર્ટ પહેરીને એ જ કરો, આ રેવા દો, એ જ કરો, પણ આમાં નહીં ચાલે. ધર્મો રક્ષતી રક્ષિત અહીંયા પણ લાગુ પડે છે. આ જરૂરી છે. અને જો તમે નિભાવી ન શકો તો બાવાના બે બગાડોમાં. બાપુ તમારી વાળી વાત નથી કરતો, બધું વાત માથે લેતા નહીં. અમારે બાપુ રામાનંદી સાધુ છે. બાવા અલગ આવે ને સાધુ અલગ આવે, એ તમને સમજાવું પાછું. બાવા એટલે જે બની જવાય ને એને બાવા કહેવાય, અને સાધુ તો જન્મવું પડે સાહેબ. સાધુ જન્મવું, બની જવાય ને. કેમ કે હું કે બાવો થઈ ગયો કે ને, તાર બાપા તો કે મારા બાપા બાવા થઈ ગયા. ક્યાં તક? જુનાગઢ. મૈયા અભી હમ જુનાગઢ કી તલેટી में मिलेंगे. ઘરવાળી ક્યાં બે અહીંયા છે ને એને ભેગા લેતો જા, પછી જા, એવું કે ને, બે મૂક્યા હોય જયંતિભાઈ. બાવા બની જવાય છે, સાધુ જન્મવું પડે છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ જો જગ જંગમ તીરથ રાજ. પ્રિયવ્રત ભાગવત આત્મારામ કથમ મુને. આત્માની અંદર રમણ કરવા વાળા વ્યક્તિની સાથે દેવર્ષિ નારદનું આગમન થયું. નારાયણ સ્વયં એવું ચાહે તમે હવે સંસારને ભોગવો. બોલે આ, બોલે મૂકી દો, જે નામ સ્મરણ જોજો, ભગવાનની ઈચ્છા, આ બધું છોડી દો. તો કે હવે શું? તો કે સંસારને ભોગવો. ભગવાનની એવી ઈચ્છા છે કે તમે સંસારી બનો. મેથ્યુની સૃષ્ટિના સર્જનમાં પ્રભુ નારાયણને તમારો સહયોગ જોઈએ છે. પણ સંસાર એ રીતે ભોગવવાનો, સંસાર રૂપી કિલ્લામાં જ્યારે સંસારનો સ્વીકાર કરો ત્યારે અનેક પ્રકારના શત્રુઓ તમારી ઉપર ષડયંત્રથી ચડાઈ કરશે. કેવા કેવા શત્રુઓ સંસારીને હેરાન કરે જયંતિભાઈ? કામ, ક્રોધ, મોહ, લોભ અને દ્વેષ. એને કીધા ષડ વિકારો. આ 6 પ્રકારના દુશ્મનો હર હંમેશ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા તમને પરેશાન કરશે, પણ એની સાથે લડાઈ કરવી પડશે. અને એ લડાઈ કરવા માટે તમારી ભૂમિકા સત્સંગ અને સત્ય, ઢાલ અને તલવાર. સત્સંગ અને સત્ય, સત્ય રૂપી ઢાલ અને સત્સંગ રૂપી તલવાર. આ જો તમારી પાસે હશે તો એ શત્રુઓ તમને હરાવી નહીં શકે. ભરતના ચરિત્રની કથાનું વર્ણન કરતા કરતા આગળ બરહિષ્મતી 10 પુત્ર થયા તેને, અને એમાં આગળ નાભીનું એ જન્મ ચરિત્રની કથા, અને બાદમાં વૃષભદેવજી મહારાજનું જન્મ ચરિત્ર. વૃષભદેવ એ જૈન સમુદાયનું પહેલું તીર્થ છે. જૈન સમુદાય છે, જૈન સંપ્રદાય આપણો, એ લોકો અહીંયા આપણી સાથે મળી જાય છે. જૈન સમુદાય, આપણે આ જયંતી નામની ઇન્દ્રની પહેલી સાથે લગ્ન કર્યા એને, દેવરાજ ઇન્દ્રની પુત્રી વૃષભદેવજીમાં. પણ હવે એ વૃષભદેવજી મહારાજ જૈન સમુદાયનું પ્રથમ પેલું છે. કેમ કે પોતે દિગંબરની અવસ્થાને પ્રાપ્ત કરી ગયા છે. સ્વયં અવતારી છે, પણ અવસ્થાને પ્રાપ્ત કરતા 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 દિગંબર બની ગયા. પણ પોતાનું તેજ, પ્રભાવ, એના કારણથી માણસો એનાથી આકર્ષિત થઈને જ્યાં વૃષભદેવજી બેઠા હોય ત્યાં જવા લાગ્યા. જે માણસ તત્વને લઈને પ્રગટ થયો હોય ને એનું તેજ બહુ હોય, એનું બહુ તેજ હોય. એટલે એના તેજસ્વીતાને જોઈને માણસો એના પ્રત્યે આકર્ષણ ભાવ પ્રગટ કરીને એની પાસે બેસવા લાગ્યા. વૃષભદેવજીને થયું આ યોગ્ય નથી, તો એટલે માણસો પીછો છોડાવું. કઈ રીતે? હવે જ્યાં બેસે ત્યાં ને ત્યાં મળમૂત્રનો ત્યાગ. આ ભાગવત ચરિત્ર છે. મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા છે. જડ જેવું જીવન જીવવા લાગ્યા છે. જમવા બેસે તો એકારે ઘણું બધું જમી લે, નાવા બેસે તો એકારે ઘણું બધું નાઈ લે, નહીં તો 2 મહિના નાયા વગરના રહે. અમુક સંતો આપણે જોઈએ ને, આપણે એમ કે પહેલા બાપુ 2 મહિના જ નથી નાયા, પણ એ પાછા જયારે નાવા બેહે ને ત્યારે જો તમે એના શિષ્ય હોય ને પરચો ભાળ્યો હોય, બજરંગદાસ બાપાની વાત આપણે યાદ કરીએ, જયારે નાવા બેહે બજરંગદાસ બાપા ત્યારે એમ કે હવે નાખો પાણી, હાંડો, 1 હાંડો, બીજો હાંડો, ત્રીજો હાંડો, ચોથો હાંડો, પાંચો, એકારે નાઈ લે, બીજાના હાટાનું નાઈ લે.
પણ નાય નહીં ને છતાંય એના અંગમાંથી સુગંધ સર્જન કરે. નાય નહીં પણ અંગમાંથી સુગંધનું સર્જન કરે, આ સંતનું લક્ષણ છે. અને આપણે નાવ્યા હોય ને તો એવા ગોબરા લાગતા બીજી વાર બેનો કે આગો બેહીને અહીં ક્યાં મારી પાસે ભરાડું. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આમાંય ઘણા ચરિત્રો આવે જયંતિભાઈ. આપણે સમય હશે તો એક ચરિત્ર મારે તમને કેવું છે, યાદ છે પણ એ આપણે ભગવાનને પ્રગટ, આપણે કાલે ભગવાનને લાવીએ છીએ. એવું કહી દઉં, અત્યારે ચોખવટ કરી દઉં. ધામધૂમથી કનૈયાને લાવવાનું છે. આપણે જે એમ કહેતા ને શાબ્દિકની કાલે આપણે ભગવાનને જોરદાર એન્ટ્રી કરાવીએ અને પછી આપણે બધા ગોકુળની અંદર જઈને ભગવાનનો નંદ ભયો કરીએ. આપણે ધીમે એમ કહેતા ને ધીરે ધીરે એમ. હવે આપણે બધી કથામાં ક્યાંય ભગવાનને ધીરે નહીં લાવવાની એવી હું પ્રાર્થના કરું. કદાચ અમારી ભૂલ થઈ હોય તો દ્વારિકાનું નાથ માફ કરે, પણ બધે ધામધૂમથી લાવવાના. ખાલી સત્સંગમાં કોઈ કે ભગવાનનો ઉત્સવ તો એ ધામધૂમ કરવાની. ફુગા લગાડવાના, રીબીનું લગાડવાની, ઝૂલો લાવવાનો, માખણ લાવવાનું, મિશ્રી લાવવાની, ચોકલેટ લાવવાની, આ થોડુંક શણગારી દેવાનું, ખાલી કમ્પ્લીટ કરી નાખવાનું આપણા પૂરતી. અને ટેલિવિઝન વાળા અહીંથી જોશે. તમારે એવો ભાવ કરવાનો બધાને, તમે અહીં બેઠા છો, ટેલિવિઝન વાળાને કહું છું, પોતપોતાના ઘર શણગારજો. આવો કાલે કનૈયો આવવાનો છે. જડ જેવું જીવન જીવવા લાગ્યા છે અને જડ જીવન જીવતા જીવતા નિર્વાણને પ્રાપ્ત કર્યો એ ચરિત્રનું. અને ત્યારબાદ ભરતના જન્મના ચરિત્રની કથા. એક બીજો જન્મ થયો. ભરત પોતાનું સંપૂર્ણ સામ્રાજ્ય ત્યાગ કરી અને સંસાર રૂપિયા સમુદ્રને છોડીને સંન્યાસમાં ગયા. રાજગાદી છોડી, પત્ની છોડી, પુત્રો છોડ્યા, એનો કાર્યભાર છોડ્યો. અને પછી જ્યારે પ્રભુને પ્રસન્ન કરવા બહાર ગયા એટલે ઉલ્હાશ્રમની અંદર કપિલ મુનિનો આશ્રમની બહાર ગંડકી નદીના કિનારા પર ફરતા 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 ધ્યાન, ધારણા, સમાધિ, યમ, નિયમ, પ્રાણાયામ, નારાયણ નામનું સ્મરણ, બધા પરિવારનો ત્યાગ કરીને માણસ હવે નિવૃત્તિ લઈને બેઠો છે. ધ્યાન આપજો. પત્ની છોડી, પુત્ર છોડ્યા, સંપદા છોડી, કાર્યભાર છોડ્યો અને હવે અહીંયા આવીને નિર્વાણ થઈને બેઠો. સંપૂર્ણ મન પ્રભુમાં જાય એવી તૈયારી, પણ હજી થોડું થોડું મન માયામાં હતું કદાચ. અને એકવાર ગંડકી નદીનું જળ સવારમાં લઈ ભગવાન ભાસ્કરને સૂર્ય વંદના કરે, પૂર્વ દિશા બાજુ મુખ રાખીને. અને ઘટના એવી બની કે એક ગર્ભિત હરણી એ ત્યાંથી નીકળી પાણી પીવે છે. પણ હરણ જે છે ને એ કોમળ જ્ઞાતિ છે, ડરપોક જ્ઞાતિ છે, ડરે બહુ. એટલે એમ પાણી પીતી જાય, બે બાજુ નજર કરતી જાય, પાછી પાણી પીવે, પાછી બે બાજુ નજર કરે. અને પાછળથી સિંહની ગર્જના થઈ. એટલે એને આ ગંડકી નદીને સંપૂર્ણ પાર કરવા માટે છલાંગ મારી. ગર્ભમાં રહેલો, શરીરમાં રહેલો ગર્ભ ગંડકી નદીમાં. આ દ્રશ્ય ભરતે જોયું. હરણી પહેલે પાર જઈને મૃત્યુ પામી. એ હરણના બચ્ચાને ભરતે ઉઠાવ્યો, એને સાફ કર્યું. વિચાર કર્યો કે જો આ હરણના બચ્ચાનું હું ધ્યાન નહીં રાખું તો એને વાઘ વરુ મારી નાખશે. હવે એના બધા સંસાર, એના છોકરાઓને છોડીને વી આવ્યો તો એને કોઈ નહીં મારી નાખે. આ જોવો, માણસ માયામાં ક્યારે ક્યારે કઈ રીતે ફસાઈ જાય કાંઈ નક્કી નહીં. માયાપતિ જ્યારે ધારે ત્યારે માણસ માયામાં આવી જાય. એટલે ગર્વ તો કરવાનો જ નહીં કે મારી જેવું આ દુનિયામાં કોઈ નથી. એક ભાવેશ દાદો નો દુનિયાને કાંઈ ફેર ન પડે. હા, ગર્વ કયો સોઈ ન રાખ્યો. આપણે નથી એટલે ખાલી જગ્યા પૂરો. હું અહીં ન હોય, જેડીભાઈ છે એ બીજા પાછા વ્યવસ્થિત પવિત્ર બ્રાહ્મણ ગોતે. વ્યાજબી વાત છે, કારણ કે એક વ્યક્તિને જવાથી દુનિયા અટકી જાતી. એટલે મારે કોલર ઊંચી કરાય, મારે મારામાં રહેવાય, અસ્તિત્વમાં મધ્યમ. દરિયો માજા મૂકે નહીં, બસ દરિયા જેવું જીવન. સલકાય કોણ? તો ખાબોચ્યા. સલકાય કોણ? ખાબોચ્યા હોય ને, સલકાય નહીં. દરિયો ન સલકાય. દરિયો તો એની મસ્તીમાં, મોજમાં હોય. પરિવારનો ત્યાગ કરીને આવેલ વ્યક્તિ હવે વિચાર કરે કે હરણના બચ્ચાનું ધ્યાન મારે રાખવું પડશે, નહીં તો અને વાઘવરું મારી નાખશે. એવા વિચાર, એવા ભાવ સાથે
હવે એનું જે મન પ્રભુમાં હતું એ મન એમાંથી હટાવી ધીરે ધીરે હરણના બચ્ચામાં આસક્ત થયું. હરણના બચ્ચાને ખવડાવીને ખાવાનું, હરણનું બચ્ચું આગુબાજુ થઈ ગયું હોય પાછું એનું ધ્યાન લઈને એની સંભાળ લઈને એને પાછું. અને અંત સમય અહીં બહુ મોટો પ્રસંગ છે. અંત સમય જ્યારે જવાની તૈયારી થઈ ત્યારે તે એના મગજ ઉપર છેલ્લે હરણનું બચ્ચું. વિચાર શું કરે કે મારા મૃત્યુ પછી હરણના બચ્ચાનું શું થશે? સંજયભાઈ સમજાય છે ને? મારા ગયા પછી હરણના બચ્ચાનું શું થશે? આવા વિચાર સાથે અંત સમયે મૃત્યુ કહે છે આપણો સનાતન ધર્મ કે મૃત્યુ વેળાએ માણસની અંત સમયે યથામતિ સાગતિ. મૃત્યુ વેળાએ જેવી મતિ હશે એવો અવતાર પ્રાપ્ત થશે. આના મગજમાં શું હાલતું હતું? હરણનું બચ્ચું. બીજો અવતાર હરણની યોનિમાં લીધો, પણ યાદ છે તપના બળથી સંન્યાસ લીધો જેના કારણે. પછી પ્રભુએ વળી પાછો એક અવતાર આપ્યો, આ મૃત્યુ પ્રાપ્ત કર્યો હરણમાં બીજી વાર. પછી બ્રાહ્મણના વંશની અંદર એને પ્રગટ કર્યા. એક પિતરાય ભાઈ એવું હતું, પણ મૂળ ભરત. આમાં જ્યારે બ્રાહ્મણને ત્યાં પ્રગટ થયા, બીજા ભાઈને એને ગાયત્રી મંત્ર શીખવાડે તો પોતે ખોટો ગાયત્રી મંત્ર બોલે ઈરાદાપૂર્વક. એ વિચાર કરે છે કે મારે મંત્રના બંધનમાં પણ પડવું નથી. એમાં કદાચ મારી પ્રતિષ્ઠા વધશે અને માણસો મને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પૂજા કરશે, સમાજમાં હોદ્દો મળશે, મારે એવું કરવું નથી. તો બોલે જડ જેવું જીવન જીવવું છે. માટે ભરતનું નામ પડ્યું જડ ભરત. કેવું નામ પડ્યું? જડ ભરત. ધીરે 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 ગાંડા જેવું, પાગલ જેવું, કોઈને ન ગમે એવું જીવન. ભાઈઓ એને જમીનના ક્યારા કરવા મોકલ્યા ખેતરમાં. પિતાના એના ગયા પછી ક્યારા કરવા મોકલ્યા તો ક્યારા કરવાની જગ્યાએ મોટા મોટા ટેકરા કરી નાખ્યા, ધૂળના ઢગલા કરી નાખ્યા. એટલે એને થયું કાકા કામનો નથી, આને જવા દો. પછી એક શિલા પર બેઠેલા અને એમાં બરાબર રાહુગણ રાજા સત્સંગ માટે પાલખીમાં સવાર થઈને જાય છે. આ પ્રસંગ બહુ મોટો છે. પણ આપણે રાહુગણ રાજાએ પાલખી નીચે મૂકી. એક સિપાઈ પાલખીમાંથી ભાગી ગયો, નાસી ગયો, જતો રહ્યો. પાલખી લેવામાં એક વ્યક્તિ ઘટ્યો. સિપાહીઓને આદેશ કર્યો ગોતો કોઈને મળે તો. ભરત મળ્યા. ભરતને કીધું ચાલ પાલખી લે. ભરત જે કંઈ બને એમાં પ્રભુની ઈચ્છા સમજવા લાગ્યા. જે થાય છે એ મારા નારાયણની ઈચ્છાથી થાય છે, હું કરતા નથી. કેવળ સાક્ષી ભાવ સાથે પાલખી લીધી છે. પણ જેવ માત્રની અંદર પ્રભુનું દર્શન કરે, ક્યારેક કીડીને ભાળી જાય તો એને બચાવવા માટે મોટું પગલું ભરે, ક્યારેક મકોડાને બચાવવા માટે નાનું પગલું ભરે, ક્યારેક આ બાજુ મકોડો કેવું હોય તો આ બાજુ પગલું ભરે, પાછું આ બાજુ ભરે. એટલે પાલખીમાં અવ્યવસ્થા ઊભી થવા લાગી, ડોલવા લાગી. રાજા રાહુગણને એનો પાયો વાગ્યો. એક વાર, બે વાર રાજાએ શિક્ષા માટે આદેશ કર્યો, તને હું શિક્ષા કરીશ. એ ધ્યાન દીધું નહીં. કેમ? બોલે સાક્ષી ભાવ. હોય સોઈ જો રામ રચી રાખા અને કો કરી તર્ક બડાવઈ શાખા. એ જ થવાનું છે જે મારા રામે રચના કરી. તો પછી તર્ક કરવાનો અર્થ નથી. વળી ચાલવા લાગ્યા એ જ રીતે એની મસ્તીમાં વળી પાછો પાયો ભટકાણો. રાજાએ ઊભા રાખી અને સજા કરી, લાકડી લઈને બોલે હું તને મારું. પછી આ સરસ એની સાથે ભવાટવીનું વર્ણન થયું છે. એની સાથે રાહુગણ રાજા સાથે ભવાટવીનું સુંદર મજાનું વર્ણન ભાગવત ચરિત્ર બતાવે છે. રાજન, હું અને તું સંસાર રૂપી ભવસાગરમાં અટવાઈ ગયેલા છીએ. તું મારીશ તો કોને મારીશ, કાપીશ તો કોને કાપીશ, બાળીશ તો કોને બાળીશ. હું અજન્મા છું, હું નિરાકાર છું, મને કોઈ બંધનો નથી. હું પરમ મુક્ત છું, હું આત્મા છું. હું અનાદિથી છૂટું પડેલું એક તત્વ, નિરાકાર હોવા છતાં પણ સગુણને ધારણ થવા વાળું નિર્ગુણ બ્રહ્મ તત્વ છું. તું કાપીશ તો મારા દેહને, તું મારીશ તો મારા દેહને, તું સજા કરીશ તો આ પંચભૌતિક પિંડને. એની અંદર બિરાજમાન બ્રહ્મ તત્વ એટલે હું અવિનાશી આત્મા છું. આનાથી મને ડર નથી લાગતો. રાજા રાહુગણ, જે માણસ તમને સજા કરવા તૈયાર થાય ને ક્યારેક, એ માણસ તમને પ્રેમ કરે એવું કીધું. અને જે માણસ તમને ફૂલનો હાર પહેરાવે એ ક્યારેક તમને બૂટ ચપ્પલનો હાર પહેરાવે. એનું ઉદાહરણ છે મૂળદાસ બાપુ, આપણે અમરેલીની બજાર.
બે બે દ્રષ્ટાંતો છે. એટલે બહુ ફૂલાર મેં બંધ કરી દીધા, સ્વાગત કરીને લઈ લો, પણ પહેર, કારણ કે પહેરીએ તો ટેવ પડી જાય. જયંતિભાઈ, બહુ ફૂલાર પહેરવું ને આપણને એમ થાય કે હા, પછી કોઈ પહેરાવે નહીં, અને કે સ્વાગત કરી લેવાનું, પછી મૂકી દેવાનું, એટલે આપણને ટેવ જ ન પડે, આમ શાંતિ રહે. ક્યારેક ક્યાંક ગયા હોય તો આમ ખૂણામાં બેસી જવાનું, વારો આવે ત્યારે ક્યાંય તો બોલવાનું, નકર નહીં બોલવાનું. ભલે કોકને એમ લાગે કે દાદાને કાંઈ ખબર નથી પડતી, આપણે અહીંયા ઓલી સિક્કો મરાવીને ક્યાં જવું? હે, આપણે ડિગ્રીને ક્યાં લઈને જવું છે? સાક્ષી ભાવ સાથે રાજા રાહુગણની સાથે દિવ્ય સંવાદ થયો છે. રાજન, આ જીવનની અંદર પાર ઉતરવા જીવાત્માએ અનેક બંધનોને પાર કરવા પડે છે, અને ભૂલથી પણ જો માણસથી કંઈ કર્મનું બંધન થાય તો એને વિભિન્ન નરકોમાં ભટકવું પડે છે, જેના નામ ગરુડ પુરાણ 3 દિવસ આપણે વાંચીએ, બ્રાહ્મણ દેવતા બોલે. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રબન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સદ્રંશ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાલમલી, વૈતરણી, પુયોત, પ્રાણરોધ, વિસ્સન, લાલાભક્ષ અને 4 મેયાદન. પ્રશ્ન થયો સુત પુરાણી શૌનકને કહે, રાજા પરીક્ષિત સુખદેવજીને કહે, મહારાજ, નરકોના નામ સાંભળતા ભય લાગે. નરકોના નામ સાંભળતા ભય લાગે. આ નરકો ભોગવવા પડ્યા હોય તો ભૂલ થાય અને નરક ન ભોગવવું, એના માટે શું કરવાનું? બોલે, થયેલી ભૂલનો પસ્તાવો કરવાનો. પણ ધ્યાન આપજો, ફરી રિપીટ કરું, ભૂલ કોને કહેવાય? એકવાર થાય એને, પાછા બીજી વાર કરીએ તો એને પાપ કહેવાય, પછી પાછા ત્રીજી વાર કરીએ તો એને મહાપાપ કહેવાય. અને શાસ્ત્ર એના માટે લખે, ભોગે ન પાપ, પાપને ભોગવ્યા વગર છૂટકો નથી. કદાચ આવું થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે તો એ બાળક એક સંત થઈ ગયો છે, નામ નથી આપતો. એક છોકરો હતો, ઘણા વર્ષ, લગભગ એને 25 વર્ષની આજુબાજુની ઉંમર, સંત થઈ ગયો છે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. એ છોકરો નાનો હતો ત્યારથી એને મારી સાથે લગાવ. હું એને બધા મંત્રો દીધો જતો, એના ઘરના, એના પરિવારવાળાએ ઓળખે બધા મને, એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, પણ લાગણીવાળા બધા મારા પર. એ છોકરાને કાંઈ ભૂલ થઈ જતી ને જેડીભાઈ, તો એ છોકરો મારી પાસે આવે ઘરે, અને ઘરે આવીને એમ કે મારે ભાવેશ દાદાને અંદર મળવું છે. એટલે બેહી અને ખૂબ રડે મારી યારે. એનાથી ભૂલ થઈ હોય, ભૂલ સ્વીકારે કે તમે મને ભગવાન લાગો, એવું. આ ઘણા વર્ષ પહેલાની વાત. એટલે મેં કહ્યું, ભગવાન નથી, પણ ભગવાને મને અંશી ગણ્યો, બ્રાહ્મણ છું, વ્યસન નથી કરતો, એટલે કદાચ તારી ધારણા પ્રમાણે હું એ પંક્તિમાં આવતો હોઉં તો એ તારો ભાવ છે, હું ભગવાન નથી, હું કેવળ માનવ છું. એટલે કે દાદા, હું તમને કહી દઉં એટલે હું હળવો થઈ જાઉં. હવે તમારે જે આનું નિરાકરણ, એટલે હું એ છોકરાને એકાદશી આપતો. માણસથી ભૂલ થાય ને એટલે એકાદશી કરવાની, ભગવાન પાસે પ્રાર્થના કરવાની, અને જે પ્રકારની ભૂલ હે ને એવું દાન કરવાનું. જે ભૂલ થઈ હોય એવું દાન કરવાનું. એટલે પછી તમારી ભૂલ છે, એ પાપ છે, એ હકીકતમાં ટકી રહે, પણ એનું જ્યારે પરિણામ આવે ત્યારે થોડીક તમારી રક્ષા, સુરક્ષા થઈ શકે. અટકશે નહીં, ધ્યાન આપજો, જવાબદારીથી કહું છું. એ પાપ જે કર્યું એ નષ્ટ નથી થવાનું. પાછો કહું છું, ભોગે ન પાપ, પાપને ભોગવા વગર છૂટકો જ નથી. પણ પસ્તાવો કરવાથી, નામ સ્મરણ કરવાથી, બ્રાહ્મણના ચરણમાં સંકલ્પ ધારણ કરી અને કંઈ નિરાકરણ માગવાથી, એને કહેવાય પ્રાયશ્ચિત કર્મ. શું કહેવાય? પણ પ્રાયશ્ચિત કર્મ પવિત્ર બ્રાહ્મણ પાસે સંકલ્પ લઈને કરવું પડે. એ શાસ્ત્ર ધર્મ છે. એની પાસે સંકલ્પ લેવાનો અને પ્રાયશ્ચિત માટે પ્રાર્થના કરવાની, એ તમે કરો એટલે તમે જે ભૂલ કરી હોય એનું જે પાપનું ફળ આવે, એમાં તમારો બચાવ થઈ શકે થોડો ઘણો. આવું એ છોકરો કરતો. અહીંયા એવું બતાવ્યું, થયેલી ભૂલનો પસ્તાવો કરી અને પ્રભુનું થાય તેટલું સજળ નેત્રોએ ભજન કરવું. કેવા નેત્રોએ? સજળ એટલે પવિત્ર 24 કેરેટ આંસુડા સાથે, દેખાવના નહીં. એ કેવા કહેવાય? મગરના આંસુડા. 24 કેરેટ આંસુડા સાથે મન રોમાંચિત થાય, એકલા બેઠા બેઠા નામ સ્મરણ કરો, ત્યારે તમારું એ પાપ એનું વહન થાય. ત્યારબાદ અજામિલ નામના એક બ્રાહ્મણના ચરિત્રની કથા, જેનું દાસીની સાથે વિવાહ થયું, નારાયણ નામનો દીકરો, અને અનાયાસે નારાયણનું નામ લીધું અને એને ભગવાનના પાર્ષદો લઈ ગયા. સુખદેવજી પરીક્ષિતને કે, રાજન, અનાયાસે ખાલી બાળકનું નામ નારાયણ રાખ્યું, પાપીમાં પાપી અજામિલ જો તરી જતો હોય તો આ નારાયણ કેવો કૃપાળુ, ઈરાદાપૂર્વક જાણી જોઈ અને જો નારાયણના નામનો સંગ થાય તો કેટલી કરુણા થઈ શકે. જયંતિભાઈ,
માટે હું ઘણી વાર કહું, નારાયણ નયનોમાં વાસ કરે, નારાયણ નયનોમાં રાજ કરે, નારાયણ નયનોમાં વાસ કરે, નારાયણ નયનોમાં રાજ કરે, નારાયણ નયનોમાં વાસ કરે, નારાયણ નયનોમાં રાજ કરે, નારાયણ કે આશ્રય નયનોમાં રાજ કરે, નારાયણ નયનોમાં રાજ કરે, નારાયણ દિલમાં ધબકાર કરે, નારાયણ દિલમાં ધબકાર કરે, નારાયણ દિલમાં ધબકાર કરે, નારાયણ દિલમાં ધબકાર કરે, નારાયણ કરણોમાં વાસ કરે, નારાયણ કરણોમાં સાધ કરે, નારાયણ કરણોમાં સાધ કરે, ક્યારેક ક્યારેક રેઠા રેઠા બેઠા હોય, પવનની ઝપકી આવે, સરસ મજાની ઊંઘ આવે અને બેઠા બેઠા આપણને કોઈક સાધ કરતા હોય એવો અનુભવ થાય. એક એવી અનુભૂતિ જેને શબ્દો દ્વારા વર્ણનમાં ન મૂકી શકાય, એવું અવર્ણનીય અનુભવ. નારાયણ કરણોમાં સાધ કરે, ભગવાન કર્ણમાં એટલે કાનમાં ક્યારેક રેઢો રેઢો સાધ કરે, એ બોલાવતો એવો ભાવ કરે. ઇન્દ્ર દ્વારા બ્રહ્મ હત્યા થઈ એ ચરિત્ર, વૃત્તાસુરના વધ માટે દધીચી ઋષિના અસ્થિનું વજ્ર કવચ બનાવ્યું, વજ્ર બનાવ્યું. વિશ્વરૂપને માર્યો. વિશ્વરૂપ કોણ છે? તો કે બધાઈની અંદર ભગવાનનું દર્શન કરવા વાળા દેવગુરુ બૃહસ્પતિને પહેલા હટાવ્યા ગુરુ સ્થાનેથી, કારણ કે સલાહ આપતા ઇન્દ્રને ગમતું નહીં. ઇન્દ્ર કેવો છે? તો કે એને ભૌતિક વિલાસો બહુ ગમે. દેવગુરુ સત્ય બોલી દીધું કે આ વ્યાજબી નથી, એટલે એને ગમ્યું નહીં. પછી વિશ્વરૂપને એના ગુરુ બનાવ્યા. તો વિશ્વરૂપનો નિયમ કેવો કે વિશ્વની અંદર ભગવાનનું દર્શન કરે એનું નામ વિશ્વરૂપ. યજ્ઞ કરે છે, દેવતાઓને યજ્ઞનો ભાગ આપતો હતો. દાનવો આવ્યા, મહારાજ અમને ભાગ આપો ને. ઠીક છે, તમે લેતા જાઓ. દેવતાઓને ભાગ તો આપ્યો, પણ આને દાનવોને યજ્ઞનો ભાગ દેવાનું શરૂ કર્યો. આ પાછું ઇન્દ્રને ન ગમ્યું. ઇન્દ્ર કે યજ્ઞના અધિકારી દેવતા નથી ને તમે એને ભાગ આપો છો. એની હત્યા એટલે બ્રાહ્મણની હત્યા થઈ, અને ત્યારબાદ બ્રહ્મ હત્યાને 4 જગ્યાએ એ બહુ મોટું ચરિત્ર, કદાચ તમને સમજાય નહીં માટે હું એ વિષયમાં ન જાઉં. દધીચી ઋષિના અસ્થિથી એવો કોઈ બ્રાહ્મણ, એવો કોઈ સંત, એવો કોઈ ઋષિ મળે કે જેની દ્વારા ઈરાદાપૂર્વક સામેથી પોતાના અસ્થિનું દાન આપે. વૃતાસુર નામના દૈત્યની કથા, જે એ વૃતાસુરના મોક્ષનું ચરિત્ર કથન કહી દધીચી ઋષિએ સામેથી પોતાની પ્રસ્તુતિ સાબિત કરી કે જો કોઈનું કલ્યાણ થતું હોય. હવે સમય આપે છે ભગવાન, પૂરું કરો. ચિત્રકેતુ અને ભગવાન શિવ અને પાર્વતી બેઠા હોય ને ભગવાન મહાદેવની જાંગ પર મા ભવાની બેઠા હોય અને એક ગલત ભાવથી પેલો જોવે એટલે પછી જે વૃતાસુર પ્રગટ થાય એ ચરિત્ર કથા બહુ મોટી છે, એમાં આપણે ન જઈએ. માતા દીતીનું પુંસવન વ્રત, એ પુંસવન વ્રતના નિયમ અનુસાર એઠા મોઢે સુવાય નહીં.
અને એક દિવસના સમયે માં એઠા મોઢે સૂતા, ઇન્દ્ર અંદર પ્રવેશ કર્યો, ગર્ભના 7 ટુકડા કેટલા કર્યા? 7 ભાગ થયા, તો એ ગર્ભ મર્યો નહીં, તેજથી, વ્રતના પ્રભાવથી. અને પછી પુનસવન વ્રતે કરી અને ઇન્દ્રે પાછા એ 7 એના ભાગ કર્યા, એટલે થયા 49. કેટલા થયા? અને પછી ઇન્દ્ર સ્વયં અંદર પાછો પ્રવેશ કરી ગયો માના શ્વાસ દ્વારા, એટલે 49 + 1 એટલે કેટલા થયા? 50. એ 50 નો માના ગર્ભથી જન્મ થયો, એકેય ગર્ભ મર્યો નહીં, પુનસવન વ્રતના પ્રભાવથી. 49 નો જે જન્મ થયો એને 49 વાયુ કહેવાય, મરુદગણ. આપણે કહીએ ને 49 વાયુ. કેટલા વાયુ? પવનના કેટલા પ્રકાર? એ જન્મની ચરિત્ર કથા. 50માં જન્મ કોને લીધો? ઇન્દ્રએ સ્વયમે. એ ચરિત્ર કથા કરી. હજી ખૂબ મોટું ચરિત્ર. હરિનામ સ્મરણ સાથે આજની કથાને વિરામ આપીએ. કાલની કથા આપણે રાત્રિની જ રાખીએ. આવો ટાઈમ 5 વાગે કથા શરૂ થાય. આ મિત્રોએ બધા 4:30 વાગે આવી જવાનું, અને મારે 5 વાગે અહીંયા પ્રભુની. હવે સૌ બધાનો સમય સાચો હોય, બધાની જવાબદારી. બરાબર? આપણા ટાઈમે બધા આપણે પ્રગટ થઈ જશું. એક પ્રભુની પ્રસન્નતા કેવી, અશોકભાઈની આ અતિશયોક્તિ નહીં, એને વખાણ નથી કરતો, એકબીજાના હૃદયનો ભાવ છે. પણ આપણે જે ટાઈમ આપી તરત સ્વીકાર કરીને કે દાદા હા, એવો એનો આપણી ઉપર ભાવ છે. વાલમ ટીવી ચેનલ અને સ્વરશ્રી ટીવી ચેનલ. નકર આપણે ચેનલવાળાને કહીએ તેમ કે અમારા ટાઈમે કથા રાખો, એવું થાય ઘણી વાર. એની વાત પણ સત્ય છે, એવું રહેતું હોય. અને હજી દ્વારકાધીશની ખૂબ કૃપા થાય ત્યારે અશોકભાઈ આપણને એમ કહેશે, પણ ક્યાંક ખૂણામાં જગ્યા આપશે, એ પાકું પાછું આપણને એમ એવો વિશ્વાસ છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ તમારી ચેનલનું ખૂબ મોટું નામ થાય અને તમે ફ્રી જ ન રહો. ભલે અમને 10 કથામાં જગ્યા મળતી હોય તો એકાદીમાં મળે, પણ એવી ચાહના દ્વારકાધીશને કરીએ. નામ સ્મરણ સાથે આજની કથાને વિરામ આપ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ રામ. આપણે ભગવાન પાસે વ્યાજ સાથે લઈ લીધું અત્યારે, જયંતિભાઈ, વ્યાજની સાથે આપણે વળતર પૂરું લીધું અત્યારે. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે પ્યાર સે ગાइए. રામ રામ સીતારામ રામ રામ. ટેલિવિઝન મીડિયાના માધ્યમ દ્વારા જે મિત્રો સજ્જન સમુદાયો કથા જોવે છે એને આગ્રહ કરું અને ભાવ સાથે કહું, કાલેથી કથાનો સમય આજે તડકાના કારણે અમે ફેરવીએ છીએ. કાલની દિવસથી આપણે જે હવે કથા પૂર્ણ વિરામ તરફ જશે ત્યાં સુધી આપણે બપોર પછી 5 વાગ્યાનો સમય, 5 થી 7, 7:30 કે 8 જેવી દ્વારકાધીશની ઈચ્છા એ પ્રમાણે આપણે ઓનલાઈન કથા કરીશું. એટલે કાલથી તમારે બધાએ ચેનલની સામે 5 વાગ્યે ગોઠવવાનું છે. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ.
પાયા દુઃખ પાયા રહેમ તેરી સુખ દુઃખ પાયા સુખ પાયા એની રહેમ એની કરુણા હોય તો જ દુઃખ મળે અને સુખ પણ એની કરુણાથી મળે. બંને સમયે પ્રભુની યાદ રાખજો. રહેમ તેરી સુખ દુઃખ પાયા રહેમ તેરી સુખ દુઃખ પાયા પવન તનય સંકટ હરણ મંગલ મૂરતિ રામ લખન સીતા સહિત હૃદય બસૌ સુરભુ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન कृष्ण कन्हैया लाल की. सत्य सनातन धर्म की. अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव की, आज के आनंद की, भागवत भगवान की, भारत मात की, गौ मात की. ओम नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे. 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 आज शब्दने विराम આપવા પ્રભુ પ્રેરણા કરે. કાલે પાછા એ જ સમયે 5 વાગે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીશું. આપ સૌ જે દાન આપો છો એમાં ઘણી વાર નામ કેવું ન આપો તો કદાચ અમે અટવાઈએ, એટલે તમારા નામ આપજો. જે કંઈ તમે યોગદાન આપો એમાં નામ આપશો તો અમે અહીંયાથી જાહેર કરશું. 2-3 ફોન આવ્યા હતા કે અમારું નામ નથી બોલ્યા, પણ તમે બોલો, યાદ કરાવો એટલે તમારા નામને અહીંયાથી અમે પેલું કરશું. આપ સૌના કલ્યાણની ભાવના સાથે પ્રભુની આરતી. આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંત સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. મારે આંગણ તુલસીનો પ્યારો. મારે આંગણ તુલસીનો પ્યારો. 40 ગ્રામની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારા મંદિરે પધરાવો. પ્રેમ ધરીને મારા મંદિરે પધારો. પ્રેમ ધરીને મારા મંદિરે પધારો. પ્રેમ ધરીને મારા મંદિરે પધારો. સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. 68 તીરથ સંતોના ચરણે. 68 તીરથ સંતોના ચરણે. 68 તીરથ ગુરુજીના ચરણે. 68 તીરથ ગુરુજીના ચરણે. માત પિતાની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. રત્ન સિંહાસને આપ બિરાજો. રત્ન સિંહાસન આપ બિરાજો. દેવાથી છો તમે દેવા.
ભવ